Hello, students. Good afternoon. Myself, Priya ma'am. Standard 8th, Subject Gujarati. પોએમ નંબર 8 આજ આનંદ. આજે આપણે જે પોએમ વિશે સમજવાના છીએ એનું નામ છે આજ આનંદ. આનંદ એટલે નામમાં જ એક તમને અર્થ સમાયેલો છે કે આનંદનો અર્થ શું થાય તો ઉલ્લાસ, બરાબર. આનંદ એટલે ખુશીની વાત થઈ રહી છે અને આજ એટલે કે આજે. આજ આનંદ પોએમ એ એક લોકગીત છે. શું છે? લોકગીત. લોકગીતનો મતલબ શું હોય છે કે જે લોકો દ્વારા ગાયેલું ગીત. દેટ મીન્સ કે આ ગીતના એ વિશે એવું કહી શકાય કે આ ગાનાર પાછળનો આ પડદા પાછળનું જે માણસ હોય છે રચનાર, એ આપણને ખબર હોતી નથી. જેમ કે અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ, લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે. તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. એવું કહેવાય કે ક્યારેક કૃતિ કોઈ એક વિશે, મતલબ કે આ જ્યારે એ ગવાતું હોય જેના વિશે, તો કોઈ એક વ્યક્તિ વિશે ગવાતું હોય કે એક વ્યક્તિ વિશેનું સર્જન પણ હોઈ શકે વ્યક્તિનું, આ જે રચનાર હોય રચેલું હોય એ વસ્તુ. તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓએ પણ ગાયેલું હોય. લોકગીત એટલે લોકો દ્વારા ગાયેલું એટલે વધારે દ્વારા પણ હોય, એમાં એનો હિસ્સો પણ રહ્યો હોય. બરાબર છે. તો માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. આ ગીતમાં આપણને વર્ષા ઋતુ એટલે તમને ખબર છે વરસાદની મોસમ, બરાબર. તો એનું આનંદદાયક આપણને આનંદ થાય, વર્ષા ઋતુ આવ્યા પછી જે આનંદ થતો હોય છે તેનું ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આપણને એ પણ બતાવવામાં આવ્યું છે કૃષિ સંસ્કૃતિ એટલે શું? ખેડૂતની જે ખેતી કરે છે એ સંસ્કૃતિને કૃષિ સંસ્કૃતિમાં કહેવાય છે. ખેડૂતનો જે વ્યવસાય એ કૃષિ સંસ્કૃતિનો વ્યવસાય કહેવાય છે. તો એનો ઉત્સવ એટલે કે આનંદનો મોજ ઉત્સવ એમ. તો એ આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ એટલે એકદમ સરસ, એવું ને એવું જ, બરાબર, ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. કાવ્યની શરૂઆત કરીએ. ઓતર દખણથી ચડી વાદળી રેલોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો. શું કહે છે? ઓતર દખણ એટલે શું? તો ઉત્તર દક્ષિણની વાત કરવામાં આવી છે. ઓતર દખણ એટલે કે ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલોલ એટલે વાદળા ઘેરાયેલા છે. ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો. શું ઝબૂકે છે? તો ઝીણી ઝીણી વીજળી ઝબૂકતી દેખાય છે. આજ આનંદ મારે આંગણે રેલોલ. કહેવામાં આવ્યું છે કે કોના આંગણે? તો મારે આંગણે એટલે કે ગાનાર વ્યક્તિ જે પણ કોઈ હોય છે કે એના આંગણે શું છે? તો આજ આનંદ છે. શું છે? આનંદ વ્યાપી ગયેલો છે, ખુશી વ્યાપી ગયેલી છે. ખેડૂના માથે લીલા મોડિયા રેલોલ, ધોરીડાની કોટે ગુગર માળજો. શું કહે છે? ખેડૂતના માથે, ખેડૂતના માથે શું કહે છે આપણને? લીલા મોડિયા રેલોલ. મોડિયા એટલે કે કસબી ફેંટા. તમને ખબર છે ખેડૂત માથે બાંધે પાઘડી જેવું, કપડાથી બાંધે ને, એક લાંબુ કપડું હોય, વ્હાઈટ કપડું કે એવું કંઈ હોય, મોટે ભાગે વ્હાઈટ જ કલર હોય. તો સફેદ કપડાથી જે માથે બાંધવામાં આવતું હોય છે એને ફેંટો કહેવામાં આવે છે, બરાબર છે. તે એ ફેંટાને મોડિયા કહે છે. મોડિયા એના માથે લેલોર, લીલા ધોરીડાની કોટે ગુગર માળજો. કે છે ધોરીડા કોણ કહેવા માંગે છે અહીંયા આગળ આપણને? ધોરીડાનો મતલબ છે કે બળદ માટે વાપરવામાં આવ્યો છે ધોરીડા શબ્દ. તો બળદને કોટે એટલે કે ગળે, ડોકે, બરાબર, એના ડોકે શું છે? ગુગરમાળનો મતલબ શું થાય? તો ગુગરમાળ એટલે કે ગુગરાની માળા. તમને ખબર હોય તો બળદ ચાલે છન છન અવાજ આવે, એમના ગળે છે ને ઘણીવાર ઘંટ બાંધેલા હોય કાં તો પછી ગુગરાની માળા હોય, બરાબર છે. વીરના વાવણીએ હીરલા જડિયા રેલોલ,
મોતીડાનું શેરું ટેકાવું જો, વીરના વાવણીએ, વાવણી એટલે શું? તો બીજ વાવવાના સાધને, વાવણીએ એટલે એના સાધન જે હોય ને બીજ વાવવાના, એ સાધનને શું કહેવામાં આવે છે? વાવણીએ. હીરલા જડ્યા રે લોલ, હીરા જડેલા હોય સાધન ઉપર, બરાબર. એટલો બધો આનંદ, એટલી બધી ખુશી છે આ વર્ષા ઋતુની કે હંમેશા દરેક ખેડૂતને, ખેડૂતના સાધનોને, ખેડૂતના જાનવરો જેને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ખેતીમાં, બળદને, બધાને શણગાર કરેલો હોય એવું જ વાતાવરણ સર્જ્યું છે. મોતીડાની શેરું ટંકાવું છે. શું કહે છે? શેરું એટલે કે માળા, હાર, મોતીડાની હાર, માળા, ટંકાવું રે જો એટલે કે ચઢાવવું, ટંકાવું એટલે કે પહેરાવું, જડાવવું રે લોલ. દોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો. વીર છે ખેડૂત અને દોરી કોણ છે? આપણા બળદ. તો કહે છે કે દોરીને ડોકે બાંધડી રાખડી રે લોલ, બાંધી રાખડી, એના ડોકે શું બાંધ્યું છે? રાખડી, બરાબર, એટલે કે રક્ષા માટે. અને વીરને લલાટ, લલાટ એટલે કે કપાળ, આપણું જે કપાળ હોય ને એને કહેવાય લલાટ. વીરને કપાટે કુમકુમનો ચાંદલો જો. કુમકુમનો ચાંદલો, કુમકુમ એનો મતલબ શું થાય છે? કુમકુમ એટલે કે લાલ કંકુ નો ચાંદલો જો, એટલે ચાંદલો એટલે કે ચાંદલો કરેલો હોય. પછી એટલે કે ચાંદલો કરેલો છે. ઓતર દખણથી ચડી વાદળી રે લોલ, ઝીણી ઝીણી જબુકે જે વીજળી રે લોલ. ઉત્તર દક્ષિણથી ફરી વાદળ આવ્યા રે છે લોલ, અને થોડી થોડી ઝબુકે છે વીજળી રે લોલ. વાવી જારું ને વાવ્યા બાજરા રે લોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. શું કહે છે? વાવી જારું ને વાવ્યા બાજરા રે લોલ. જારું એટલે જવાર, બરાબર છે. જારુંનો મતલબ શું કહેવા માંગે છે અહીંયા? જુવાર. તો શું વાવ્યા છે? જુવાર, અને બીજા બાજરા ને લોલ. જુવાર અને બાજરા વાવ્યા છે. ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. ચીરનો મતલબ શું થાય છે? કે કપડાં. ચીર એટલે ચુંદડી. લીલા, લીલા એટલે કે ગ્રીન કલરના, એટલે કે છે ધરતી માતાએ તો લીલી છમ થઈ જાય ને ધરતી માતા. જ્યારે વરસાદ આવે ત્યારે એનું વાતાવરણ કેવું થઈ જાય છે? લીલું છમ થઈ જાય છે. અને વાતાવરણમાં લીલી હરિયાળી છવાઈ જાય છે ખેતરમાં, અને પાક એટલો સરસ ખીલીને દેખાય છે કે જાણે જોઈને જ આપણને તો તરત જ પાકને જાણે લણી લેવાની ઈચ્છા થઈ જાય. તો કે છે ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. શું થાય છે? લીલા કલરના ઘાસને લીલું છમ પાક હોય ને, એટલે કે છે લીલા ચીર જો. લીલા કપડાં પહેર્યા હોય ને ધરતી માતાએ, એટલું સુંદર એનું વર્ણન દેખાય છે. અને અહીંયા એનું એટલું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સરિતાની શેરું ચાલે જોરમાં રે લોલ. સરિતા એટલે કે નદી. સરિતાનો અર્થ શું થાય? નદી. અને શેરું એટલે એનો પ્રવાહ. સરિતાનો પ્રવાહ ચાલે જોરમાં રે લોલ. નદી જાણે ખડખડ એવી વહેતી હોય ને, ખુશીને મારી, જ્યારે આમ એની પોતાની ખુશી વર્ણન કરતી હોય નદી, એવું આપણને લાગ્યા કરે છે કે નદીનો શું બતાવવામાં આવ્યું છે? કે નદીની ખુશી એ બતાવવામાં આવી છે કે નદી ખુશીના મારે સરસ ખડખડ વહેતી જોવા મળે છે. ગવરી તો ચરે લીલા ઘાસ જો. ગવરી એટલે કે ગાય. તો ગાય શું ચરે છે? તો લીલા ઘાસ ચરતી હોય છે. આજ આનંદ મારે આંગણે રે લોલ. કહેવા માંગે છે કે આજે આ આનંદ મારા આંગણે આવ્યો છે. વર્ષા ઋતુની મોસમ છે, અને વર્ષા ઋતુના જે વર્ણન કર્યા અહીંયા આગળ, એ બધા વર્ણન દ્વારા એવું કહેવામાં માંગે છે કે આ બધા વર્ણનથી અમને ખૂબ જ આનંદ, ખુશી અને ઉલ્લાસ છે. બરાબર છે. તો આજે આપણે થોડાક એની આગળ આ કાવ્યમાં આપણે શું વર્ણન જોયું છે? અહીંયા તમે ચિત્રમાં ખાસ જોઈ શકો છો. જે વર્ણન કર્યું બધું દેખાવે છે કે નદી વહે છે રસ્તામાંથી. જો આપણે નદી વહેતી બતાવી છે, બરાબર. ગાય બેઠી છે, અરે ગાય ઊભી છે તો ઘાસ ખાઈ રહી છે. કે છે વર્ષા ઋતુના આગમનની વાત કરી છે. કિસાન ખેડૂત બતાવ્યો છે માથે ફેટો બાંધીને, બરાબર. અને એના માથે ચાંદલો કરવાનો છે કે એ ખેડૂત, આપણા ખેડૂત જે છે એ જો સારો પાક ઉગાવશે, સારું અનાજ, અને એમાંથી લણણી વાવશે અને લણણી કરશે અને આપણા સુધી પહોંચાડશે, તો જ આપણો દેશ આઝાદ, અને આપણો દેશ આઝાદ તો રહેશે ને આપણો જે દેશ છે આબાદ રહેશે, બરાબર.
સારો પાક થાય તો સારું આપણા સુધી પહોંચી શકે ને, નહીં તો આપણે પણ સારું મેળવી શકીએ નહીં. એટલા માટે ખેડૂત પર ભાર મૂકીને કહેવામાં આવ્યું છે કે ખેડૂત આ વસ્તુનો કૃષિ સંસ્કૃતિનો મોટો હોદ્દો કહેવામાં આવ્યો છે. બરાબર, આ કાવ્યમાં સમજાવવામાં આવ્યું છે કે જ્યારે વર્ષા ઋતુ થાય છે ત્યારે આવા જે આપણને પ્રભાવ દેખાય છે વર્ષા ઋતુનો જમીન પર, ધરતી પર, આકાશ, નદીઓ, તળાવ બધા પર, તો એના દ્વારા આપણને ખુશી અને ઉલ્લાસ દર્શાવેલું છે. શબ્દાર્થ થોડા જોઈ લઈએ આપણે. ઉત્તર દક્ષિણ, જે મેં તમને આગળ કહ્યું કે ઉત્તર અને દક્ષિણ દિશાને ઉત્તર દક્ષિણ. આ ઉત્તર અને દક્ષિણ એના તળપદા શબ્દો છે. બરાબર, તમને એવું કહેવામાં આવે કે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. શિષ્ટ રૂપનો મતલબ થાય કે જે તળપદા શબ્દો ગામડામાં અને તળપદા રીતે બોલાતા હોય, આવા શબ્દો છે ને મોટે ભાગે ગામડામાં વધારે બોલાતા હોય, તો એનો અર્થ તમે તમારી ભાષામાં કયું એનો અર્થ કરશો કે કયું એને શું તમે એને ઓળખો છો, એ કયા શબ્દથી ઓળખો છો. તો ઉત્તર એટલે ઉત્તર અને દક્ષિણ એટલે કે દક્ષિણ. ઓકે. મોડિયાનો અર્થ કસબી ફેંટા, જે મેં તમને બતાવ્યું કે જો ખેડૂતના માથા પર તમને ફેંટો દેખાઈ રહ્યો છે ને, આ પાઘડી, ખેડૂતના માથા પર આ શું છે? પાઘડી છે. બરાબર, એને શું કહેવામાં આવ્યું છે અહીંયા આગળ? ફેંટો કે ગામડામાં ખાસ એવું કે ફેંટો બાંધેલો છે. બરાબર. ધોરીડા શબ્દ કોના માટે વાપરવામાં આવે છે? વાપરવામાં બળદ માટે. કોટે એટલે કે ડોકે, નથી કહેતા આપણે કોટે બાંધેલું છે. કોટે એટલે કે ડોક, આપણું ગળું, ગળાને ડોકને કોટે તરીકે કહે છે. ગુગરમાળ એટલે કે ઘૂઘરાની માળા. બળદના ડોકા ઉપર શું બાંધેલું છે? ડોક ઉપર ઘૂઘરમાળ, ઘૂઘરાની માળા. વાવણી એટલે બીજ વાવવાના સાધને. મેં તમને કહ્યું ને કે વાવણીઓ એટલે શું? તો બીજ વાવવા માટે જે લોકો સાધનો વાપરતા હોય છે, જે અમુક સાધનો હોય જેની આપણને એટલું બધું નોલેજ ના હોય ખેડૂત જેટલું, પણ થોડું ઘણું દાંતરડું ના તે અમુક આપણે એમાં સાધનોની ખબર રાખતા હોઈએ, સાબુતોની ખબર હોય આપણને. બરાબર છે, તો એને કહેવાય છે વાવણી એટલે બીજ વાવવાના સાધને. શેરું એટલે કે માળા, હાર. શેરું એટલે કે હાર, માળા. લલાટ એટલે કે કપાળ. જારું એટલે કે જુવાર એક અનાજનું નામ છે. તમે મોટે ભાગે ઘઉં, ચોખા એ બધાને અનાજ તરીકે ખાસ ઓળખતા હશો. કણકી, ઘઉં, ચોખા, પણ જુવાર તમે જોઈ હોય તો જુવાર પણ એક અનાજનું નામ છે. અને બાજરી તો બધાને ખબર હશે. બાજરીના લોટ આપણા ઘરમાં આવતા હશે, બાજરી નહીં જોઈ હોય, હે ને? તો ઘંટીથી લોટ લાવતા હોય ને તો બાજરી ક્યારેક લોકો પોતાના કબૂતરને ચણમાં નાખવા માટે પણ બાજરી ઘરમાં લાવતા હોય છે. તો ક્યારેક તમે લાવતા હોય કે તમારા આડોશ પાડોશમાં કે કોઈ સગાવાલામાં, તો ક્યારેક બાજરી તમને જોવા મળે તો તમને જોજો, એને કહેવાય છે બાજરો. બરાબર, એટલે કે બાજરીનો લોટ હોય એના રોટલા બને. બાજરીના લોટમાંથી રોટલાય બનતા હોય છે, ઢેબરા બનાવતા હોય છે લોકો, વડા, ઢેબરા ઘણું બધું બનાવતા હોય છે. બાજરીનો લોટ આપણા માટે શક્તિ પ્રદાન કહેવાય છે, ઘણી શક્તિ આપે છે. તમે બાજરી અને જુવાર અને બાજરીના લોટની ભાખરી રોટલો ખાઓ ને તો તમને શક્તિ મળે. પણ તમને તો હંમેશા આજના જમાનામાં તો આપણે કેવું થઈ ગયું છે? હોટલમાં જાઓ અને હોટલની મેંદાની રોટલીઓ ખાવાની, બસ મેંદાની રોટલીઓ તોડો. બરાબર ને? ચીકણી પેલી એવી મેંદો એવો વસ્તુ છે કે મેંદો એટલું બધું ચિકાશ હોય છે મેંદામાં કે રોટલી વણતા ખેંચવી પડે વેલણથી વધારે. પૂરી રોટલી એનું કંઈક બનાવવું હોય તો, નાન, પણ બધાને અત્યારે એ જ ભાવતું હોય છે. બટર રોટી, નાન, કુલચા, મેંદાની જ વસ્તુ. બરાબર ને? તો નહીં, પણ તમારે બાજરી અને જુવારનું તમારા ભોજનમાં એનો સમાવેશ કરવો જોઈએ. ભલે તમે મેંદાનું ક્યારેક તમારા શોખ પૂરા કરી લો, હોટલમાં જાઓ કે ઘરે, કુલચા કે રોટી કે બટર નાન, પણ બાજરી અને જુવારનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ, જેનાથી આપણને શક્તિ મળે છે. સરિતાની શેરું એટલે સરિતા એટલે કે નદીનો શેરું એટલે પ્રવાહ. જે તમને ચિત્રમાં મેં બતાવ્યું ને કે નદી વહેતી બતાવી, કેટલું જોર ખડ નદી વહેતી બતાવેલી છે. ગૌરી એટલે કે ગાય માતા માટે અહીંયા આગળ ગૌરી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૌરી એટલે કે ગાય. આ થયા આપણા શબ્દાર્થ. મેં તમને શબ્દાર્થની એક વખત ચર્ચા કરી લીધી. તમારી પાસે વર્કબુક હોય છે તો તમે શબ્દાર્થ તમે વર્કબુકમાં લખવાના નથી, પરંતુ જ્યારે તમે પોએમ એક વખત રીડ કરો, એક વખત બે વખત, ત્યારે શબ્દાર્થની રીડિંગ અવશ્ય તમારે કરવું જોઈએ, ખાસ કરવું જોઈએ. બરાબર છે? આપણે એના MCQs થોડા એક વખત જોઈ લઈએ. તો લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે, તો આકાશ,
વાદળો ઉમટ્યા છે, મહેમાન આવવાના છે, કે વરસાદ થંભી ગયો છે, કે વરસાદ પડી રહ્યો છે? તો શું આવશે? લોકોમાં આનંદ વ્યાપ્યો છે એનું રીઝન શું આવશે? આકાશમાં વાદળો ઉમટ્યા છે અને વરસાદ પડી રહ્યો છે, પણ એ પહેલાં આપણે આમાં આકાશમાં વાદળો ઉમટ્યા છે. આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર. જો એટલે કે ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે, ધરતી લીલી છમ છે બની છે, ધરતી પર લીલો રંગ છાંટ્યો છે, કે ધરતી પર લીલી ચાદર પાથરી છે? ના, ધરતી લીલી છમ બની છે. ખ ઓપ્શન. ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે વરસાદ પડી રહ્યો છે, વરસાદની ઋતુ છે, વરસાદ આવવાની તૈયારી છે, કે વરસાદ થંભી ગયો છે? નહીં, વરસાદ આવવાની તૈયારી છે. ખેડૂત શું કરે છે? ક્યારે તૈયાર કરે? ધોરીડા એટલે કે બળદને ક્યારે તૈયાર કરવામાં આવે? કે જ્યારે વરસાદ આવવાની તૈયારી હોય છે ત્યારે એ તૈયાર કરે છે. નીચે આપણને આપેલું છે પ્રશ્નોના ઉત્તર. આ બધું વર્કબુકમાં આવી ગશે. તમારે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં ગીતમાં આપણને કેટલાક આબેહૂબ દ્રશ્ય ખડા કર્યા છે, તેવા દ્રશ્યની યાદી લખવાનું કહ્યું છે. પછી લખ્યું છે જો છેલ્લી એક્સરસાઇઝ, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો સૌથી પહેલાં આપણે ઉત્તર, તો ઉત્તર માટે શું આવશે? ઓત્તર. મેં તમને હમણાં શીખવાડ્યું ને. પછી બીજું દક્ષિણ, તો દક્ષિણ માટે શું આવશે? દક્ષિણ માટે દખણ. બરાબર છે. જુવાર, તો જુવાર માટે આગળ જ આપણે જોયું ને અહીંયા જુવાર માટે શું આવ્યું હતું? જુવાર માટે તો જારું. જુવાર માટે અહીંયા આપણને આપેલું છે જો જારું. બરાબર છે. પછી આગળ તમે જોઈ શકો છો પ્રવાહ. પ્રવાહ તો સરિતાના શેરું. શેરું આપણે જોયું હતું ને હમણાં આગળ જ. સરિતાના શેરું. આ રહ્યું શેરું. શેરું એટલે કે પ્રવાહ. બરાબર છે. પછી છે આગળ ગાય, તો ગાય માટે ગૌરી. બરાબર છે. કયો શબ્દ વપરાયો છે ગાય માટે? તો ગાય માટે ગૌરી શબ્દ વાપરવામાં આવ્યો છે. પછી આગળ છે બળદ. બળદ માટે ધોરીડા. બરાબર છે. બળદ એટલે કે ધોરીડા. બળદ માટે આપણે શું લખવાનું છે બળદની સામે? તો અહીંયા આપણે લખવાનું છે ધોરીડા. ધોરીડા. બરાબર છે. મારે આ રીતે મેં તમને કરીને બતાવ્યું, લખીને બતાવ્યું કે જે તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ લખી શકો અને તમારે વર્કબુકમાં તમારે તમારા આ જે છે એને ક્વેશ્ચન આન્સર, તમારો એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની રહેશે. ફરી તમને આ પોએમ વિશે એક વખત આપણે ટૂંકમાં સમજી લઈએ. તો પોએમ વર્ષા ઋતુની છે, વર્ષા ઋતુના આગમનની છે. ઉત્તર અને દક્ષિણ, ઉત્તર દક્ષિણથી વાદળીના વાદળા આકાશમાં ચડીને આવ્યા છે. ઝીણી ઝીણી ઝબુ કે વીજળી ઝબકી રહી છે, તો આનંદ આનંદ વ્યાપી રહ્યો છે. કોના મનમાં આનંદ વાપરી રહ્યો છે? તો લોકોના મનમાં આનંદ વ્યાપી ગયો છે. ખેડૂત બહુ ઘણા ખુશ છે. ખેડૂત કેવી રીતે તૈયારી કરી રહ્યા છે? તો ખેડૂત એવી રીતે તૈયારી કરી રહ્યા છે કે માથે એમના ફેંટા બાંધે છે. મોડિયા બાંધે છે. મોડિયાને આપણે કહ્યું ને કસબી ફેંટા. કેવા ફેંટા? તો કે છે લીલા કલરના ફેંટા બાંધીને રેડી થાય છે. કેમ? કારણ કે લીલો પાક એમને કરવાનો છે. તો ધોરીડાને કોટે શું બાંધે છે? બળદને તૈયાર કરે છે. એમના ગળે ઘૂઘરાની માળા બાંધીને બળદને પણ તૈયાર કરી રહ્યા છે. શેના માટે? તો સારો પાક લેવા માટે, જે સારી ખેતી કરશે એના માટે એટલે તૈયારીઓ કરી રહ્યા છે. અને વીના વાવણીએ એટલે વાવવાના સાધનો, બીજ વાવવાના સાધનો પણ એ લોકો તૈયારી કરી રહ્યા છે. સાધનોને પણ એ લોકો શું કરી રહ્યા છે? તો વાવણીએ બીજાવાળા સાધનને શું કરી રહ્યા છે? હીરા જડ્યા છે જાણે કે. એટલે એવી તૈયારી કરી રહ્યા છે કે જાણે હીરા મોતીથી તૈયારી કરવાની હોય એટલી બધી એ લોકો ખુશી પોતાની વ્યક્ત કરી રહ્યા છે. દોરીની ડોકે બાંધી રાખડી બાંધે છે. કોની? ધોરીડા. બળદની ડોકે રાખડી બાંધે છે. લલાટે કપાટે કુમકુમનો ચાંદલો કરે છે. અને જુવાર અને બાજરાના પાક એ લોકો ઉગાડી રહ્યા છે. કોના પાક? તો પણ આપણે અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જુવાર અને બાજરાના પાક ઉગાડી રહ્યા
છે. સરિતાના નદીના સે પ્રવાહ જોરખોરથી ચાલી રહ્યો છે, જોરશોરથી. તો એ પણ આપણને બતાવવામાં આવ્યું છે કે નદીઓ પણ બહુ ઘણી ખુશ છે, કારણ કે એ પણ ઘણી છલકાશે ને વર્ષા ઋતુના આગમનથી. એ પણ શું થશે? છલકાશે. બરાબર છે. તો એનો પણ આપણને પ્રવાહ બતાવી દીધો છે કે એ પણ ઘણી જ આવાજ કરતી, ખળખળ કરતી વહી રહી છે. અહીંયા આપણી હવે કાવ્યનું પૂર્ણ થાય છે. કાવ્યનું ઓબ્જેક્ટિવ્સ બી જોઈ લીધું આપણે, એના શબ્દાર્થ જોઈ લીધા, એના એમસીક્યુ બી જોઈ લીધા. અને હવે આપણે અહીંયા આગળ કાવ્યને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે ચિલ્ડ્રન, બાય.